માતાજી મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે એક બીજો ચેલેન્જ લઈને આવી જઈએ. તો સાયકલની રેસનો ચેલેન્જ છે. તો અહીંથી ત્યાં સુધી 100 મીટરની એક રેસ રાખીશું આપણે. અને આપણા ટીમ મેમ્બર હોય એની અંદર આપણે 100 મીટરની અંદર જે અહીં આગળ સૌ પહેલાં આવી જશે એને આપણે 500 રૂપિયાનું ઇનામ રાખેલું હોય. તો આપણે ચિઠ્ઠી ઉલાડી દઈએ. ચિઠ્ઠી ઉલાડી જે નંબર લાઇનસર આવે એમનો આપણે એક એક વારો લઈશું. તો ઉલાવા ચિઠ્ઠી આટલા. તો દોસ્તો આપણે દરેકને એક એક ચિઠ્ઠી આપણે આલી દીધી તો એક એક નંબર આપણે જોઈ લઈએ. એક એક નંબર બોલો ભાઈ. પહેલો નંબર તો ભાઈ કિરણભાઈ આપણો પહેલો નંબર. તો પહેલો નંબર આ બાજુ આવતા રહો. બીજો નંબર હા તો આપણે દીપકભાઈ કેમેરામેન એમનો બીજો નંબર. તો ત્રીજો નંબર તો માનવ. ચોથો નંબર અનિલ. પાંચમો નંબર અશ્વિન. છઠ્ઠો સાતમો અને આઠમો હું અને નવમો આપણા આનંદ. તો આપણા લાઇનસર નંબર થઈ ગયા. તો અહીંથી આપણે ત્યાંથી આપણે સાયકલની રેસ ચાલુ કરીશું અને ટાઈમિંગ જોઈશું આપણે. તો આપણે 500 રૂપિયા ઇનામ રાખ્યું હોય જે પહેલાં આવે એ 500 રૂપિયા લઈ જશે. તો આપણા વિડીયો બને રહ્યો, આપણે જોઈએ આગળ હેડો. તો દોસ્તો તમે આપણે જોયું, આપણે ચિઠ્ઠી ઉલાડી દીધી એ પ્રમાણે આપણે નોમ અંદર લખી દીધા લાઇનસર. તો એ રીતે આપણે રેસ ચાલુ કરીશું. આ 100 મીટરની આપણે રેન્જ ઉપર આપણે દોરી મૂકેલી છે. એથી આપણે એક ટાઈમ વોચ રાખીશું. તો હવે પ્રથમ જે આવે એના પર ટાઈમ એડ કરીશું અને જે છેલ્લે જીતે એને આપણે 500 રૂપિયા ઇનામ આપીશું. તો તમે વિડીયોમાં બને રહો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવો જોઈએ. તો મિત્રો આપણે ચિઠ્ઠીમાં પહેલો નંબર કિરણભાઈને આવ્યો હતો, બરોબર. તો હવે કિરણભાઈ આપણા સ્ટાર્ટ પોઈન્ટ ઉપર આવી જાય એટલે આપણે સ્ટાર્ટ કરીશું રેસ, બરોબર. તો સાથે સાથે બાઇક એ રાખશું એટલે એવું હોય ખબર પડે હંગા તો શૂટિંગ સારું આવે. તો કિરણભાઈને આપણે બાઇકના 1 2 3 હોર્ન મારશું એટલે આપણે રેસ સ્ટાર્ટ થઈ જાય, બરોબર. તો ચાલો ચાલુ કરીએ હવે. તો 1 2 3 સ્ટાર્ટ. તો રેસ સ્ટાર્ટ થઈ ગઈ મિત્રો. તો મિત્રો તમે જોયું કે કિરણભાઈ બહુ ઝડપી સાયકલ દોડાવી છે અને જો મૂળિયાનો ટાઈમ બતાવી દીધો મને 18 સેકન્ડ અને 35 માઇક્રો સેકન્ડમાં સાયકલ હોય પોકાડી દીધી, બરોબર. તો હવે બીજો રાઉન્ડ ચાલુ થાય. બીજા રાઉન્ડમાં તો કોણ હતું ભાઈ બીજા રાઉન્ડમાં? હા, તો બીજા રાઉન્ડમાં આપણે દીપકભાઈ હતા, બરોબર. તો ચાલો હવે કેટલા ટાઈમમાં આ એન્ડ પોઈન્ટ સુધી પહોંચી એ આપણે જોઈએ, બરોબર. ચાલો. તો મિત્રો હવે બીજો રાઉન્ડ આપણે ચાલુ થઈ ગયો, બરોબર. દીપકભાઈ આવી જાય આપણા સ્ટાર્ટ પોઈન્ટ ઉપર. તો ત્રીજા બાઇકનો ત્રીજા હોને આપણે રેસ ચાલુ થઈ જાય. 3 સ્ટાર્ટ. તો મિત્રો દીપકભાઈએ રેસ પૂરી કરી દીધી હા, પણ અત્યારે અમે હાલ કેટલા ટાઈમમાં પહોંચે તમને નહીં બતાવીએ, કેમ કે છેલ્લે એન્ડમાં બતાવશું કે વિજેતા કોણ બન્યું, બરોબર. તો હવે આપણો ત્રીજો રાઉન્ડ તો માનવભાઈ. તમારું કોઈ કહેવું? ના, વિજેતા તો અમે જ બનશું. 500 રૂપિયા અમે લેશું. એમ કેવું 500 રૂપિયા તો આપણે જ લઈ જવાનું થઈ, બરોબર. તો ત્રીજા બાઇકના ત્રીજા હોને સ્ટાર્ટ થાય રેસ. તો 1 સ્ટાર્ટ. ગેમનો જે ચોથો રાઉન્ડ હોય એમાં અનિલભાઈ આપણા. તો તમે કોઈ કહેવા માંગશો? આપણે જ જીતવાના, 500 તો ના જવા દો. આ તો 1 2 3 ગો. તો મારો રાઉન્ડ પૂરો થયો, બરોબર. તો સાયકલ ચલાવવાનો જબ્બર થાકી જવાય ગરમીનું
તડકોય બહુ લાગે એટલે કાઠું તો છે. તો હવે 5મો રાઉન્ડ ચાલુ થાય બરોબર. જોઈએ હવે એમાં અશ્વિનભાઈ કેટલું જોર મારી. જોતા રહો, વિડીયો ગમતો હોય લાઈક કરી દો. તો આપણો 5મો રાઉન્ડ ચાલુ થાય અશ્વિનભાઈ. તો 1 2 ગો. તો આપણે 6થો રાઉન્ડ ચાલુ કરીશું ચિરાગભાઈ. 6થો રાઉન્ડ. તો 1 2 ગો. તો આપણો 7મો રાઉન્ડ આપણે જીગરભાઈ અંગાડી. તો સ્ટાર્ટ કરીશું. 1 2 3 ગો. તો મિત્રો આવ્યો છે હવે 8મો રાઉન્ડ બરોબર. તો મેહુલભાઈ પૂછી જોઈએ શું કેવું થાય એવાનું. આપણે જ જીતવાનું હોય. આ જોઈએ તો 3 હોને રેસ સ્ટાર્ટ ચાલુ ગો. તો મિત્રો હવે છેલ્લો અને લાસ્ટ રાઉન્ડ આવી ગયો 9મો બરોબર. તો હવે છેલ્લા રાઉન્ડમાં છે આનંદભાઈ આપણા. તો હવે આ રાઉન્ડ પૂરો થશે એના પછી આપણે વિજેતા જાહેર કરી દઈશું. તો રાઉન્ડ ચાલુ કરીએ છીએ. તો ચાલુ સ્ટાર્ટ ગો. તો મિત્રો આપણા ચેલેન્જના 9 રાઉન્ડ પૂરા થઈ ગયા બરોબર. તો એમાં વિજેતા બન્યા છે ચિરાગભાઈ બરોબર. એને 15 સેકન્ડ અને 23 માઇક્રો સેકન્ડમાં આ રેસ પૂરી કરી 100 મીટરની બરોબર. પછી દીપકને બીજા નંબરે છે 15 સેકન્ડ અને 34 માઇક્રો સેકન્ડ. એટલે 10 માઇક્રો સેકન્ડનો જ ફરક હા. એટલે આપણા એમાં એ રીતનું નક્કી કર્યો કે 2 જણા વચ્ચે ફરીથી એક રાઉન્ડ રાખશું, ફાઇનલ રાઉન્ડ બરોબર. તો ફાઇનલ રાઉન્ડમાં જે જીતશે એ વિજેતા અને 500 રૂપિયા લઈ જશે. આ બીજા બધા હારેલા આ બધા મારા હુરીઓ આ બધા હારેલા એ હવે પૂછશે કે એવાના નવા ચેલેન્જમાં આગળ શું તૈયારી રહેશે. આપણે આગળ ચેલેન્જ મજૂર કરી આપણે આગળ ચેલેન્જ જીતવાનું જ છે. આ થોડી તકલીફ પડી જાય પગે એટલે પછી આવતી ચેનલે આપણે જીતશું તો ખરા જ. આપણે જીતવાનું આવતું ચેલેન્જ બરોબર. તો બધાનું આવતા ચેલેન્જમાં વાયદા કર્યા. તો આ ચેલેન્જનો હવે છેલ્લો ફાઇનલ રાઉન્ડ. તો જોઈ લો ફાઇનલ રાઉન્ડમાં કોણ જીતે, કોણ 500 રૂપિયા લઈ જાય બરોબર. તો છેલ્લો રાઉન્ડ ચાલુ કરી દઈએ. તો મિત્રો આપણા ફાઇનલ રાઉન્ડમાં આપણે દીપક અને ચિરાગ વચ્ચે ફાઇનલ રાઉન્ડ કરેલો હોય. તો એની અંદર આપણે જે જીત્યા ને એ આપણે વિજેતા જાહેર કરી 500 રૂપિયા ઇનામ આપશે આપણે. તો આપણે સ્ટાર્ટ કરીશું. 1 2 3 તો નમસ્કાર. આપણે ગેમના વિડીયોમાં તમે જોયું કે આપણે ફાઇનલ રાઉન્ડ દીપક અને ચિરાગ વચ્ચે થયો હતો. તો એની અંદર આપણે દીપક વિજેતા થયા. જીઓને 15 સેકન્ડ અંદરની અંદર રેસ પટાઈ ગયા. તો આપણે એમને 500 રૂપિયાનું ઇનામ આપી દઈશું અને બધા આપણા મિત્રો તાલીઓથી સન્માન કરીશું ભાઈ દીપકભાઈનું. તો એવાય
અને આગળ આપણે આવા વિડીયો આપણા ચેનલમાં નાખતા રહીશું. તો આપણા યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમારા સબસ્ક્રાઈબરની અંદર આવવું હોય ગેમની અંદર રમવા માટે તો તમારો નંબર અંદર કોમેન્ટમાં નાખજો અને આવા વિડીયો જોતા રહેજો. દોસ્તો તમે જોયું આપણા યુટ્યુબ ચેનલની અંદર આ રીતના ગેમિંગના આપણા વિડીયો મૂકીએ છીએ. તો અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ સબસ્ક્રાઈબરને અમારી જોડે જો ગેમ રમવા આવવું હોય તો કોમેન્ટમાં એનો નંબર મોકલી દેજો તો અમે આપણે બોલાવી દઈશું. તો જય હિન્દ.